હવે થોડો લુચ્ચો થઈ ગયો, સ્વાર્થી થઈ ગયો. આ ગયું, આ મળ્યું, આ ના મળ્યું, આ નુકસાન થઈ ગયું, રહી ગયો, બાપ રે. નહીં 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 નહીં, એમાંથી બહાર આવી ગયો. એવું બને છે ને કેટલી વાર રસ્તો ભૂલી જઈએ. મને સાચો રસ્તો દેખાઈ ગયો. ગયું એ ગયું. દેખાયું શું? હાથમાં કંઈક રહ્યું. ગયું, એની પાછળ હાથમાં જે રહ્યું એ ના જાય, એ ડર લાગ્યો, એ ચિંતા થઈ. અને એકદમ જાગી ગયો. જવા દો જે ગયું. જો મારું હોત તો જાત જ નહીં. કદાચ એ મારું નહીં હોય એટલે જતું રહ્યું, અથવા મારા હાથમાં રહ્યું હોત તો એનાથી મારું ખરાબ થાત. વસ્તુ નહીં, વ્યક્તિ પણ. ઘણી વખતે બહુ દુઃખ થાય છે આપણી અણસમજણથી કે આ લોકો કેટલા વહાલા હતા, જતા રહ્યા, અને જતા પણ આવડ્યું નહીં. એવી રીતે ગયા, એમની યાદો મન, વિચાર, દિલ, હૃદય ના ધબકાર માંથી ખસતી નથી. જતા બી ના આવડ્યું. ગયા તો પોતાની યાદો તો લઈને જવું જોઈએ કે એમની યાદો મને હેરાન ન કરે. આવું બધું થાય ને. પણ પછી ખબર પડી કે એ લોકો રહ્યા હોત તો વધારે નુકસાન કરત. એ મને જીવવાનું હું ભૂલી જાત. કદાચ કુદરતનો ઈશારો એવો હોય, અરે જવા દે, જો તો મારા પર ભરોસો રાખ. જોજે જિંદગીમાં હવે કોઈ એવું આવશે જે ગયા એનું દુઃખ ભૂલાઈ દેશે. અને સાચી જ એવું બને કે હજી કોઈક મૂકીને જતું રહ્યું, એના આંસુઓ લૂછીએ એ પહેલા કોઈક એવું લૂછનાર આવી જાય. આપણા આંસુ તો લૂછે, પણ આપણા ચહેરાને એક અલગ રોશની આપે, એક ખુશાલી આપે, એક સ્મિત આપે. આવું પણ બને. રુદનના બદલે વધુ સારું સ્મિત આપવા માટે તો આંસુ નહીં આપ્યા હોય. સાચી જ કદાચ હવેનું પાત્ર એના કરતા અદ્ભુત આવે તો. નોકરી ગઈ, કદાચ એના પછીની નોકરી સારી આવે તો. ધંધામાં ખોટ ગઈ, હવે એક ખોટ પણ નીકળી જાય અને જબરજસ્ત નફો થઈ જાય, એવું બનવાનું હોય તો. એવું પણ બને ને. આપણને ઓળખતા ન આવડતું હોય કે જે ગયું એ દુઃખ છે, કે એ સુખ ના આવવાનો અણસાર છે, એ આપણને ઓળખતા ના આવડતું હોય. એટલે સમજ પડી, અરે ગયું એ ગયું. અને કદાચ
નવું આવતા વાર લાગે તો કશું નહીં, મારા હાથમાં જે છે એનાથી જીવી લઉં. હાથમાં છે એ તો નથી ગયું ને, એ તો નજર સામે છે ને. બસ હાથમાં છે એ બચાવી લઉં. અને જોજો જિંદગી એકદમ અદ્ભુત બની જશે.